Functional Management, FM, Unit First, Introduction to Management. એડમિનિસ્ટ્રેશન અને મેનેજમેન્ટ બે શબ્દો છે. એડમિનિસ્ટ્રેશન મીન્સ ડે ટુ ડે તમારી જે એક્ટિવિટી હોય એનું તમે કેવી રીતે હાઉ ટુ ડુઈંગ ધ વર્ક, બરાબર છે, કે આ તમારો જે રોજે રોજની કામગીરી છે કેવી રીતે અમલમાં મૂકવી, એ ઇન્ડસ્ટ્રીની અંદર કેવી રીતે એનું મેનેજમેન્ટ કરવું, કે કયા પછી કયું વર્ક કેવી રીતે થશે એને આપણે કહીશું એડમિનિસ્ટ્રેશન. અને મેનેજમેન્ટ તો કે ટુ અચીવ અ કોમન ગોલ, all the individual person doing the same work, same task with a specific common goal. કોઈ એક ચોક્કસ ઉદ્દેશને હાંસિલ કરવા માટે, ધ્યેયને હાંસિલ કરવા માટે બધા વ્યક્તિ એક જ ડિરેક્શનની અંદર, જેટલા પણ વ્યક્તિ છે બધા એક જ ડિરેક્શનની અંદર મૂવ ઓન કરે એને આપણે કહીએ મેનેજમેન્ટ, સંચાલન, વહીવટ અને સંચાલન. બટ ઇન યોર ટોપિક ઇઝ અ મેનેજમેન્ટ, નોટ એન એડમિનિસ્ટ્રેશન. Administration is a doing a particular person, particular task, particular work. એડમિનિસ્ટ્રેશનની અંદર દરેક વ્યક્તિ પોતપોતાનું સોંપેલું વર્ક કરે છે, જ્યારે મેનેજમેન્ટની અંદર કોઈ કોમન ગોલ માટે, કોમન ટાસ્ક માટે દરેક જણ એક જ ડિરેક્શનની અંદર વર્ક કરે તો એને મેનેજમેન્ટ કહેવાય. અને એ મેનેજમેન્ટ કરવા માટે યુ હેવ ટુ સ્ટડી ઇન 12th સ્ટાન્ડર્ડ ઓલ્સો, કે મેનેજમેન્ટ સંચાલન કરવા માટે તમારે અલગ અલગ ફંક્શન, અલગ અલગ પાર્ટ્સ, અલગ અલગ કમ્પોનન્ટ્સ તમારે યુઝ કરવા પડે. કયા કયા? તો કે આજે પ્લાનિંગ છે, ઓર્ગેનાઇઝિંગ છે, બરાબર છે, સ્ટાફિંગ છે, કંટ્રોલિંગ છે, બરાબર છે, આયોજન, વ્યવસ્થા તંત્ર, દોરવણી, માહિતી સંચાર, બરાબર, કંટ્રોલિંગ, અંકુશ, બજેટ, આ બધા કાર્ય તમે એક પછી એક અમલમાં મૂકો, દેન યુ હેવ ટુ ડુઈંગ ધ મેનેજમેન્ટ. તો આપણે એને સંચાલન કહીએ છીએ. તો એ જ વસ્તુ અહીંયા મેનેજમેન્ટ શું છે, જે 12thની અંદર કન્સેપ્ટ બન્યા હતા એને જ આપણે ઇંગ્લિશમાં ને થોડું થરોલી, ડીપલી આપણે એનો સ્ટડી કરવાનું છે. તેમાં ટોપિક કયા કયા છે? તો કન્સેપ્ટ ઓફ મેનેજમેન્ટ, સૌથી પહેલું તો મેનેજમેન્ટ કોને કહેવાય તે આપણે સમજવાનું છે. દેન આફ્ટર ડેફિનેશન ઓફ મેનેજમેન્ટ, સંચાલનની વ્યાખ્યા, નેચર ઓફ મેનેજમેન્ટ, એના લક્ષણો, નેચર એને કેરેક્ટરિસ્ટિક્સ, ફીચર્સ પણ કહેવાય, સિગ્નિફિકન્સ પણ કહેવાય, બરોબર છે. તો સંચાલનના લક્ષણો કયા કયા છે, નેચર કયો કયો છે, શાના આધારે તમે એને આઈડેન્ટિફાઈ કરી શકો કે ધીસ ઇઝ ધ મેનેજમેન્ટ. નેક્સ્ટ કન્સેપ્ટ છે મેનેજમેન્ટ ઇઝ એન આર્ટ ઓર સાયન્સ ઓર બોથ. મેનેજમેન્ટ શું એ કળા છે, કાં તો વિજ્ઞાન છે, અથવા તો બંને છે. નેક્સ્ટ, એક્સપ્લેન વેધર ધ મેનેજમેન્ટ ઇઝ અ પ્રોફેશન ઓર નોટ. મેનેજમેન્ટ એ વ્યવસાય છે અથવા તો નથી, છે તો કેવી રીતે, નથી તો કેવી રીતે, બરોબર છે. એન્ડ લાસ્ટ, એડમિનિસ્ટ્રેટિવ મેનેજમેન્ટ એન્ડ જનરલ પ્રિન્સિપલ ઓફ મેનેજમેન્ટ બાય હેનરી ફેયોલ. હેનરી ફેયોલના જે 12th સ્ટાન્ડર્ડની અંદર પણ તમે ભણ્યા હતા કે હેનરી ફેયોલે આપેલા મેનેજમેન્ટના સંચાલનના 14 સિદ્ધાંતો, એ 14 સિદ્ધાંતોનો બેઝ શું છે, એ 14 સિદ્ધાંતો મેનેજમેન્ટમાં કેવી રીતે કામ કરે છે એનું આપણે સ્ટડી કરવાનું છે. દેન આફ્ટર, ઇમ્પોર્ટન્સ ઓફ મેનેજમેન્ટ, સંચાલનનું મહત્વ શું છે. એન્ડ લાસ્ટ ટોપિક છે એલિમેન્ટ્સ એન્ડ ટૂલ્સ ઓફ સાયન્ટિફિક મેનેજમેન્ટ બાય ફેડરિક ટેલર. બરોબર છે, વૈજ્ઞાનિક સંચાલનના ફેડરિક ટેલરે આપેલા સિદ્ધાંતો. જો તમને યાદ આવતું હોય તો ધોરણ 12ની અંદર ત્રીજા ચેપ્ટરની અંદર આ બંને ઓથરના પ્રિન્સિપલ તમે ભણી ગયેલા, હેનરી ફેયોલ અને ફેડરિક ટેલરે. ફેડરિક ટેલરે જે સંચાલનના સિદ્ધાંતો આપ્યા એને સાયન્ટિફિક મેનેજમેન્ટ કહેવાય છે, વૈજ્ઞાનિક મેનેજમેન્ટ સંચાલનના નિયમો કહેવાય છે. અને એથી આગળ એના ઉપર સ્ટડી કરીને, રિસર્ચ કરીને, બરોબર છે, બીજા સિદ્ધાંતો ડેવલપ કર્યા બાય હેનરી ફેયોલે, જેને 14 ભાગમાં ડિવાઈડ કરવામાં આવ્યા હતા. રાઈટ, નાઉ we discuss about one by one concept. Today we start about the concept of management. Management શું કહે છે, મેનેજમેન્ટ એટલે શું, મેનેજમેન્ટ કોને કહીશું, સંચાલન કોને કહેવાશે. In the personal context, in the present context, અત્યારના આધુનિક સમયની અંદર તમે જોવા જાઓ, the term management is used in a 3 alternative ways. એટલે 3 જુદા જુદા એંગલથી, 3 જુદા જુદા પોઈન્ટ ઓફ વ્યૂ, 3 જુદા જુદા પોઈન્ટ ઓફ વ્યૂ મેનેજમેન્ટને આપણે એક્સપ્લેન કરી શકીએ છીએ. તો એ 3 જુદા જુદા કન્સેપ્ટ કયા કયા છે, તો એ
અત્યારના આધુનિક સમયમાં મેનેજમેન્ટને 3 અલગ અલગ ખ્યાલથી વિચારવામાં આવે છે. સંચાલનને 3 અલગ અલગ શબ્દોથી વિચારવામાં આવે છે. પહેલું છે મેનેજમેન્ટ એઝ અ ડિસિપ્લિન. ડિસિપ્લિન એટલે શિસ્તના ભાગ સ્વરૂપે કે આજે મેનેજમેન્ટ કરો ને તો તમારા ઇન્ડસ્ટ્રીની અંદર, તમારા ઓર્ગેનાઇઝેશનની અંદર શિસ્ત જળવાય. અને શિસ્ત જળવાય એટલે ઓટોમેટિક તમારો ઓબ્જેક્ટિવ. શિસ્ત એટલે શું? વર્ક ઓરિએન્ટેડ ડિસિપ્લિન. એટલે કે મેનેજમેન્ટ હશે ને તો દરેક વ્યક્તિ પોતપોતાનું કામમાં કોન્સન્ટ્રેશન કરશે, પોતપોતાના વર્ક ઉપર ફોકસ કરશે પ્રોપરલી. અને એના કારણે તમારું મેનેજમેન્ટ તમારા દરેક બિઝનેસ એક્ટિવિટીને તમે પ્રોપરલી ઓપરેટ કરી શકશો, જેને આપણે કહી શકીએ મેનેજમેન્ટ. એટલે મેનેજમેન્ટ એ ડિસિપ્લિનનો એક ભાગ છે એવું કહેવા માટે છે. સેકન્ડ છે મેનેજમેન્ટ એઝ અ ગ્રુપ ઓફ પીપલ. જે એક વ્યક્તિ નહીં, ઘણા બધા વ્યક્તિઓ, અસંખ્ય વ્યક્તિઓ, જે તમને મેં પહેલા કીધું વેરી ફર્સ્ટ, એક કોમન ઓબ્જેક્ટિવ માટે, કોમન ગોલ માટે જે બધા લોકો ભેગા મળીને કામ કરતા હોય, તો એક વ્યક્તિ પોતપોતાનું તો કામ કરી લે, પણ બધા વ્યક્તિને પોતાનું કામ કરાવવા માટે તમારે એને મેનેજ કરવા પડે, સંચાલન કરવા પડે, કે જેથી કરીને તમારો ઓબ્જેક્ટિવ ફૂલફિલ થાય. એટલે જ્યાં નોટ અ સિંગલ પીપલ, નોટ એન ઇન્ડિવિજ્યુઅલ પીપલ, બટ અ ગ્રુપ ઓફ પીપલ ઇઝ અ વર્ક. જ્યાં વ્યક્તિઓનું, ઘણા બધા વ્યક્તિઓ ભેગા મળીને વર્ક કરતા હોય ને, તો એ વર્કને બધા વચ્ચે પ્રોપરલી એલોકેટ કરવા માટે, ડિસ્ટ્રીબ્યુટ કરવા માટે તમારે એને મેનેજમેન્ટ કરવું પડે. એટલે ઇન્ડિવિજ્યુઅલ પર્સન કામ કરતો હોય તો ત્યાં તમારે મેનેજમેન્ટની જરૂર નથી. બટ વેન ધ ગ્રુપ ઓફ પીપલ, વ્યક્તિઓનું ટોળું, ઘણા બધા લોકો ભેગા મળીને કામ કરતા હોય, ત્યાં મેનેજમેન્ટની જરૂર છે. બરાબર છે. અને ત્રીજો કન્સેપ્ટ કહે છે કે મેનેજમેન્ટ એઝ અ પ્રોસેસ. મેનેજમેન્ટ એક પ્રક્રિયા છે. કેવી રીતે પ્રક્રિયા? તો મેં તમને કીધું આયોજન, આયોજન પછી વ્યવસ્થા તંત્ર, વ્યવસ્થા તંત્ર પછી કર્મચારી વ્યવસ્થા, કર્મચારી વ્યવસ્થા પછી દોરવણી, દોરવણી પછી અંકુશ. આ એક પછી એક કાર્ય તમારે ફોલો કરવા પડે. ધીસ ઇઝ નોન એઝ અ મેનેજમેન્ટ. અને આ રીતે એક પછી એક પ્રક્રિયા જ્યારે દરેક કાર્ય માટે તમે અમલમાં મૂકો તો આપણે એને મેનેજમેન્ટ કહી શકીએ. તો આ 3 સ્વરૂપે, આ 3 બેઝના આધારે આપણે મેનેજમેન્ટ શબ્દને અન્ડરસ્ટેન્ડ કરવાનો છે. તો આમાંથી તમને આ બધા સેન્ટેન્સ આપ્યા હશે ને એના પરથી તમને એમસીક્યુ ક્રિએટ કરશે, અને એના પરથી તમારે આઈડેન્ટિફાઈ કરવાના હશે કે એમાં મેનેજમેન્ટ ડિસિપ્લિન પોઈન્ટ ઓફ વ્યૂ છે, ગ્રુપ ઓફ પીપલ પોઈન્ટ ઓફ વ્યૂ કીધું છે, કે પ્રોસેસ પોઈન્ટ ઓફ વ્યૂ કીધું છે. તો જો મેનેજમેન્ટ એઝ અ ડિસિપ્લિન. ડિસિપ્લિન રિફર્સ ટુ અ ફિલ્ડ ઓફ સ્ટડી હેવિંગ વેલ ડિફાઇન્ડ કન્સેપ્ટ એન્ડ પ્રિન્સિપલ. ડિસિપ્લિનની જે વાત કરીએ તો ડિસિપ્લિન એટલે શું? તો કે ચોક્કસ પ્રકારના નક્કી કરેલા હેતુઓ, ચોક્કસ પ્રકારના તમારા ખ્યાલ અને સિદ્ધાંતો કે જેને અમલમાં મૂકીને, ચોક્કસ પ્રકારના નીતિ નિયમો કે જેને અમલમાં મૂકતા એને ધ્યાનમાં રાખીને તમે જ્યારે કામગીરીને અમલમાં મૂકો તો એ ડિસિપ્લિન કહેવાય. એટલે તમને ક્વેશ્ચનમાં આ રીતે એમસીક્યુમાં આપી દે કે when the management is a followed for the well defined concept and principle. જ્યારે સંચાલનની અંદર ચોક્કસ સિદ્ધાંતો અને નિયમોને કે કન્સેપ્ટના આધારે એને ફોલો કરવામાં આવે તો મેનેજમેન્ટ ઇઝ અ નોન એઝ, તો ત્યાં આગળ મેનેજમેન્ટ કયા સ્વરૂપે ઓળખાય? એઝ અ ડિસિપ્લિન તરીકે ઓળખાય. બરોબર છે. વેન વી રિફર ટુ મેનેજમેન્ટ એઝ અ ડિસિપ્લિન, જ્યારે મેનેજમેન્ટને આપણે ડિસિપ્લિનની વાત કરીએ છીએ અથવા તો મેનેજમેન્ટને ડિસિપ્લિન પોઈન્ટ ઓફ વ્યૂ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ, વી ઇન્ક્લુડ ઇન ઇટ ધ વેરિયસ કન્સેપ્ટ એન્ડ પ્રિન્સિપલ. તો એની અંદર ઘણા બધા સિદ્ધાંતો અને ખ્યાલોનો આપણે સમાવેશ કરવો પડે, નીતિ નિયમોને ધ્યાનમાં રાખીને ચાલવું પડે. અને જ્યાં નીતિ નિયમો આવે ને ત્યાં તમારું મેનેજમેન્ટ એક ડિસિપ્લિન પોઈન્ટ ઓફ વ્યૂ સાબિત થાય છે. અને આજે મોટા મોટા ઇન્ડસ્ટ્રીની અંદર તમે જોવા જાઓ તો સામાન્યમાં સામાન્ય એક્ટિવિટી કરવા માટે તમે જોજો એના રૂલ્સ હશે, રેગ્યુલેશન્સ હશે, કન્સેપ્ટ હશે, અને એ પ્રમાણે જ તમારે વર્કને ફોલો કરવું પડે. અને એટલે ત્યાં આપણે એવું કહી શકીએ કે આજે એ ઓર્ગેનાઇઝેશનની અંદર મેનેજમેન્ટ છે એવું આપણે કહી શકીએ. કેમ? કે ભાઈ આ પદ્ધતિએ જ અમારે કામ કરવું પડે છે. ઓકે. The knowledge of which aids in managing activities of a business function. બરોબર છે. અને આ જે એક્ટિવિટી છે તમારી, આ એક્ટિવિટીને ડિસિપ્લિન પોઈન્ટ ઓફ વ્યૂ મેનેજમેન્ટને ફોલો કરવા માટે એક પર્ટિક્યુલર મેનેજર તરીકે તમારું જે નોલેજ છે, બરોબર છે, એક સંચાલક તરીકે તમારી જે આવડત છે એ ત્યાં કામ કરતી હોય છે. એક મેનેજમેન્ટ તરીકે તમારું જે નોલેજ છે એનો ઉપયોગ કરીને કયા કયા પ્રિન્સિપલ, કયા સિદ્ધાંતો, કયા કન્સેપ્ટ કયા સમયે તમારે એપ્લાય કરવા, વી હેવ ટુ ફોલો ઇટ. બરોબર છે. તો જ્યાં આગળ નોલેજ બેઝ ઉપર તમારે મેનેજમેન્ટને ફોલો કરવાનું હોય અથવા તો જ્યાં આગળ
જુદા જુદા પ્રકારના વેરિયસ કન્સેપ્ટ અને પ્રિન્સિપલ્સને ફોલો કરીને તમારી એક્ટિવિટી થતી હોય તો ત્યાં આપણે કહી શકીએ કે મેનેજમેન્ટ એઝ અ ડિસિપ્લિન વર્ક કરે છે. બરોબર છે કે મેનેજમેન્ટ છે, સંચાલન છે, પણ કયા ભાગ સ્વરૂપે છે? ડિસિપ્લિનના ભાગ સ્વરૂપે છે. બરોબર છે. નેક્સ્ટ છે મેનેજમેન્ટ એઝ અ ગ્રુપ ઓફ પીપલ. તો કે સમટાઈમ્સ વી રિફર ટુ મેનેજમેન્ટ એઝ અ ગ્રુપ ઓફ પીપલ ઇન વિચ વી ઇન્ક્લુડ ઓલ ધોઝ પર્સનલ, એવા બધા જ વ્યક્તિઓને એમાં સમાવેશ કરવામાં આવે છે who perform the managerial function in the organization. આ ગ્રુપ ઓફ પીપલની અંદર મેનેજમેન્ટ જ્યારે ગ્રુપ ઓફ પીપલ કહીએ છીએ તો એની અંદર એવા તમામ પ્રકારના પર્સનલ એટલે કામ કરનારા વ્યક્તિઓ, કર્મચારીઓથી માંડીને ઉપરી અધિકારીઓ સુધીના દરેક વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવે છે કે જે તમારા ઓર્ગેનાઇઝેશનની અંદર તમારી જે મેનેજરિયલ એક્ટિવિટી છે, મેનેજરિયલ ફંક્શન છે, બરાબર છે, સંચાલકીય જે કામગીરી છે, બધા જ કામગીરી કરવામાં ઇન્વોલ્વ હોય, સમાવેશ થયેલો હોય એવા દરેક વ્યક્તિઓનું ગ્રુપ, એને આપણે મેનેજમેન્ટ કહી શકીએ છીએ. એટલે કે બધા ભેગા મળીને જ્યારે તમારું નક્કી કરેલા હેતુઓને હાંસલ કરવા માટે બધા જ લોકો એક સરખી દિશામાં પ્રયત્ન કરતા હોય તો ત્યાં આપણે મેનેજમેન્ટ એઝ અ ગ્રુપ છે એવું આપણે કહી શકીએ. જે પર્સનલ વ્યક્તિઓને ધ્યાનમાં રાખીને વ્યક્તિઓનું સંચાલન થતું હોય, વ્યક્તિઓના કામનું સંચાલન થતું હોય તો ત્યાં આપણે એને મેનેજમેન્ટ એઝ અ પીપલ કહી શકીએ, ગ્રુપ ઓફ પીપલ તરીકે લખવામાં આવશે. તો જો અહીંયા બ્રેકેટમાં ઇન્ફોર્મેશન છે પણ એમસીક્યુ છે એટલે વાંચું છું. ધીસ અપ્રોચ ઓફ યુઝિંગ મેનેજમેન્ટ ઇઝ અ ક્વાઇટ પોપ્યુલર. એટલે ડિસિપ્લિન કરતા ગ્રુપ ઓફ પીપલનો મેનેજમેન્ટનો કન્સેપ્ટ છે વધારે પોપ્યુલર છે. However, it does not serve our purpose of defining the term management. હા, ઘણીવાર વ્યક્તિઓનું ગ્રુપ હોય એનાથી કંઈ આપણો ઓબ્જેક્ટિવ ફૂલફિલ નથી થઈ જતો તો પછી એને મેનેજમેન્ટ ના કહેવાય. મેનેજમેન્ટ શાના માટે છે? તો કે વ્યક્તિઓ દ્વારા તમારા ઓબ્જેક્ટિવને અચીવ કરવાનો છે, તમારા પર્પઝને હાંસલ કરવા માટેનો છે. પણ આજે ગ્રુપ ઓફ પીપલ હોય અને તમારો ઓબ્જેક્ટિવ કે પર્પઝ ક્લિયર ના થતો હોય તો ત્યાં મેનેજમેન્ટ ના કહેવાય. છતાં પણ મેજોરિટી ઓર્ગેનાઇઝેશન પોઈન્ટ ઓફ વ્યૂ જોવા જઈએ તો ઓર્ગેનાઇઝેશનની અંદર જે પર્સનલ સ્ટાફ ભેગો થાય છે, જે વ્યક્તિઓનું ગ્રુપ ભેગું થાય છે, એની પાછળનો મેઇન પર્પઝ એક જ હોય છે, ટુ અચીવ અવર પર્પઝ. અને જો એ પર્પઝ અચીવ કરવા માટે વ્યક્તિઓનું ગ્રુપનું મેનેજમેન્ટ કરવામાં આવતું હોય તો ત્યાં મેનેજમેન્ટ એઝ અ ગ્રુપ ઓફ પીપલ કહેવાશે. બરાબર છે. અને લાસ્ટ કન્સેપ્ટ છે મેનેજમેન્ટ એઝ અ પ્રોસેસ. સંચાલન એક પ્રક્રિયા છે. તો પ્રક્રિયા તરીકે ક્યારે ઓળખાય? તો કે એઝ અ પ્રોસેસ, મેનેજમેન્ટ ઇઝ અ પ્રોસેસ ઓફ પ્લાનિંગ, ઓર્ગેનાઇઝિંગ, ડાયરેક્ટિંગ એન્ડ કંટ્રોલિંગ. જ્યારે સંચાલનની અંદર આયોજન, વ્યવસ્થા તંત્ર, દોરવણી અને અંકુશ જેવા એક પછી એક કાર્યને તમે જ્યારે અમલમાં મૂકતા હોય ને ત્યારે મેનેજમેન્ટ એઝ અ પ્રોસેસ કહેવાય. એટલે એક્ઝામની અંદર એમસીક્યુમાં તમને આવી ડેફિનેશન જ આપી હશે કે મેનેજમેન્ટ ઇઝ અ પ્લાનિંગ, ઓર્ગેનાઇઝિંગ, ડાયરેક્ટિંગ એન્ડ કંટ્રોલિંગ ફંક્શન. ઇટ ઇઝ નોન એઝ અ કન્સેપ્ટ ઓફ, બરોબર છે, તો એને કન્સેપ્ટ ઓફ મેનેજમેન્ટ એઝ અ પ્રોસેસ કહેવાય. તમને એવું કીધું હોય કે મેનેજમેન્ટ ઇઝ અ નથિંગ બટ અ ગ્રુપ ઓફ પીપલ by which personnel achieve their specific goal. It is known as a concept of management as a, તો એને ગ્રુપ ઓફ પીપલ તરીકે ઓળખાશે. અને જો તમને એવું કહેવામાં આવે કે મેનેજમેન્ટ ઇઝ અ પાર્ટ ઓફ ધ વેલ ડિફાઇન્ડ કન્સેપ્ટ એન્ડ ડિસિપ્લિન્સ, ઇટ ઇઝ known as a management as a discipline. આ રીતના એમસીક્યુ પૂછાય તો એના પરથી એ શબ્દો આ જ હશે પણ તમને એને આઈડેન્ટિફાય કરતા આવડવું જોઈએ એમસીક્યુમાં. ઓકે, એટલે મેનેજમેન્ટના ખ્યાલ ત્રણ રીતે આપણે બન્યા: ડિસિપ્લિન પોઈન્ટ ઓફ વ્યૂ, ગ્રુપ ઓફ પીપલ પોઈન્ટ ઓફ વ્યૂ અને પ્રોસેસ પ્રક્રિયા પોઈન્ટ ઓફ વ્યૂ. ઓકે, નાઉ ધ નેક્સ્ટ કન્સેપ્ટ ઇઝ ડેફિનેશન ઓફ મેનેજમેન્ટ. ડેફિનેશન ઓફ મેનેજમેન્ટ. મેનેજમેન્ટ શું છે, એની વ્યાખ્યા શું કહે છે, એના વ્યાખ્યા પોઈન્ટ ઓફ વ્યૂ મેનેજમેન્ટ કોને કહેવાશે? ઇટ ઇઝ અ વેરી ડિફિકલ્ટ ટુ ગીવ અ પ્રિસાઇઝ ડેફિનેશન ઓફ મેનેજમેન્ટ. આમ જોવા જાવ તો સંચાલનનો ખ્યાલ બહુ વ્યાપક છે, બહુ બ્રોડ છે, અને એટલે એને સામાન્ય શબ્દોમાં કે ઓછા શબ્દોમાં તમે એવું કહો કે હું એનું વર્ણન કરી દઉં તો ઇટ્સ નોટ પોસિબલ. કેમ કે મહાસાગરને તમે એવું કહો કે એક ઝરણું છે તો એને તમે એક્સપ્લેન ના કરી શકો, સામેવાળાને સમજાવી ના શકો કે ઝરણું એ મહાસાગર, તમે એવું કહી દો તો એનો કંઈ એ રસ્તો નથી. બરાબર છે, તો એ કહેવા માંગે છે. તો ડેફિનેશન ઓફ મેનેજમેન્ટ એ બહુ વિસ્તૃત ખ્યાલ છે. ફોલોઈંગ આર સમ ઓફ ધ ડેફિનેશન ઓફ મેનેજમેન્ટ ગિવન બાય ધ ડિફરન્ટ ઓથર. તો અહીંયા અલગ અલગ ઓથર દ્વારા
મેનેજમેન્ટની ડેફિનેશન અલગ અલગ શબ્દોમાં આપવામાં આવી છે. તો પહેલી છે પ્રોડક્શન એફિશિયન્સી ઓરિએન્ટેડ ડેફિનેશન, એટલે ઉત્પાદનની દ્રષ્ટિએ ઉત્પાદનની ક્ષમતાના આધારે સંચાલન કોને કહેવાય એની વ્યાખ્યા આપી છે. અને આ વ્યાખ્યા કોને આપી છે? અકોર્ડિંગ ટુ F.W. ટેલર, એટલે ફેડરિક ટેલર દ્વારા ઉત્પાદનને ધ્યાનમાં રાખીને, ઉત્પાદનની પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને સંચાલનની વ્યાખ્યા આપી છે. તો જો શું કહે છે, તો કે મેનેજમેન્ટ ઇઝ ધ આર્ટ, મેનેજમેન્ટ એક કળા છે. શાના માટેનું? તો કે મેનેજમેન્ટ ઇઝ ધ આર્ટ ઓફ નોઈંગ વોટ યુ વોન્ટ ટુ ડુ, તમે શું કરવા માંગો છો, એન્ડ ધેન સીઈંગ that it is done in the best and cheapest way. એટલે ફેડરિક ટેલરે શું કહે છે કે તમે ઓર્ગેનાઇઝેશનની અંદર જે વસ્તુનું ઉત્પાદન કરવા માંગો છો, જે કાર્ય તમે કરવા માંગો છો, એ કાર્ય કરવા માટેની કળા છે કે જે તમે વર્ક કરવા માંગો છો, કે બીજા પાસે જે વર્ક કરવા માંગો છો એ કામ તમે કેવી રીતે અમલમાં મૂકશો તે, અને એ કામ કરતી વખતે કર્યા પછી તમે એનું જોવો, યુ હેવ ટુ જસ્ટ ઓબ્ઝર્વ સીઈંગ ધેટ કે વર્ક કેવી રીતે બેસ્ટમાં બેસ્ટ રીતે થાય. અને બેસ્ટ વે એટલે મીન્સ ચીપેસ્ટ વે, ઓછામાં ઓછા ખર્ચે સારામાં સારી રીતે વર્ક તમે કેવી રીતે કરી શકો, એ કાર્યને સરળતાથી અમલમાં મૂકી શકાય, બરોબર છે, એ પ્રમાણેનું કાર્ય અમલમાં મૂકવા માટેની જે આવડત, જેને આપણે કહીએ છીએ મેનેજમેન્ટ, એવું ફેડરિક ટેલર પોતાના શબ્દમાં ઉત્પાદનની પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને, કારણ કે આજે ઓર્ગેનાઇઝેશનમાં એક એક્ટિવિટી, એક કોમન ગોલ હોય, કયું? પ્રોડક્શન. અને પ્રોડક્શન તમે કેવી રીતે અમલમાં મૂકવા માંગો છો અને કેવી રીતે ઓછામાં ઓછા ખર્ચે સારામાં સારી રીતે તમે ઉત્પાદન કરી શકો, એ પ્રકારની તમારી એક આવડત ડેવલપ કરવાની જે પદ્ધતિ, જેને આપણે મેનેજમેન્ટ કહીએ છીએ, બરાબર છે. બીજી ડેફિનેશન આપી છે અકોર્ડિંગ ટુ ધ કુંચ, જો યાદ હોય તો ક્રુંચ, અકોર્ડિંગ ટુ ક્રુંચ, પીપલ ઓરિએન્ટેડ ડેફિનેશન. એમને મેનેજમેન્ટની વ્યાખ્યાને પીપલ, જે એની અંદર કામ કરવા, ઓર્ગેનાઇઝેશનની અંદર કામ કરવાવાળા જે વ્યક્તિઓ છે, કર્મચારીઓ છે, કર્મચારીઓથી લઈને ટોપ મેનેજમેન્ટ સુધીના બધા જ કર્મચારીઓ છે, બધા જ વ્યક્તિઓ છે, અધિકારીઓથી માંડી દરેક વ્યક્તિઓનો કેવી રીતે તમારા ઓબ્જેક્ટિવને ફૂલફિલ કરવા માટે, તમારા પર્પઝને અચીવ કરવા માટે તમે કેવી રીતે વર્ક કરશો, એના માટેની પીપલ ઓરિએન્ટેડ, વ્યક્તિઓને ધ્યાનમાં રાખીને વ્યક્તિઓનું સંચાલન કેવી રીતે કરવું એને ધ્યાનમાં રાખીને જે વ્યાખ્યા આપી છે એને અકોર્ડિંગ ટુ ક્રુંટ દ્વારા આપવામાં આવી છે, એટલે એને પીપલ ઓરિએન્ટેડ ડેફિનેશન કહેવામાં આવે છે. જેમાં મેનેજમેન્ટ કરતી વખતે તમારે કામ કરનારા વ્યક્તિઓ, એની સાથે સંકળાયેલા વ્યક્તિઓને ધ્યાનમાં રાખ્યા છે, એટલે એને પીપલ ઓરિએન્ટેડ ડેફિનેશન કહેવાય છે. તો કે મેનેજમેન્ટ ઇઝ ધ આર્ટ ઓફ ગેટિંગ થિંગ્સ ડન થ્રુ એન્ડ વિથ ધ પીપલ ઇન ફોર્મલી ઓર્ગેનાઇઝ ગ્રુપ. મેનેજમેન્ટ સંચાલન એક શું છે? તો કે એક એવી પ્રક્રિયા છે તમારા ઓર્ગેનાઇઝેશનની અંદર કે જેના દ્વારા વ્યક્તિઓ દ્વારા ને વ્યક્તિઓ માટે કેવી રીતે કામ કરાવવું એની એક આવડત, ફોર્મલી એવી એક પ્રક્રિયા છે કે જેને ધ્યાનમાં લઈને તમે જુદા જુદા પ્રકારની એક્ટિવિટીને અમલમાં મૂકી શકો, એને આપણે મેનેજમેન્ટ કહેવાય. મેનેજમેન્ટ ઇઝ ધ આર્ટ ઓફ ગેટિંગ થિંગ્સ ડન થ્રુ, જેના દ્વારા તમારે કાર્ય અમલમાં મૂકવાનું છે, એન્ડ વિથ ધ પીપલ, જે લોકો સાથે રહીને તમારે કામ કરવાનું છે, ઇન અ ફોર્મલી ઓર્ગેનાઇઝ ગ્રુપ, અને એવા ગ્રુપની અંદર, એવા ધંધાકીય એકમની અંદર, એવા બિઝનેસ ઓર્ગેનાઇઝેશનની અંદર કે જેની અંદર લોકો દ્વારા અને લોકોની સાથે રહીને કામ કરાવવાની તમારી જે આવડત, એને આપણે મેનેજમેન્ટ કહીએ છીએ. Thus, according to this definition, આ વ્યાખ્યા પ્રમાણે મેનેજમેન્ટ ઇઝ એન આર્ટ એન્ડ નોટ ધ સાયન્સ. અને જો તમે આ વ્યાખ્યાને તમે ફોકસ કરો, આ ડેફિનેશનને વધારે ફોકસ કરીએ ને, તો ત્યાં તમારું મેનેજમેન્ટ એક ખાલી કળા છે. કેમ? તો કે ત્યાં આગળ બીજા પાસેથી તમારે વર્ક લેવાનું છે, બીજા દ્વારા વર્ક કરવાનું છે, ગેટિંગ થ્રુ ડન, ઓકે, ગેટિંગ થિંગ્સ ડન થ્રુ, બરાબર છે, લોકો દ્વારા કામ લેવાનું છે, નોટ ડુ ધ અવર સેલ્ફ વર્ક, પોતાની જાતે કામ કરવાનું નથી. અને ત્યાં મેનેજમેન્ટ ઇઝ એન આર્ટ છે, બરાબર છે, નોટ અ સાયન્સ. સિદ્ધાંતો હોય, નિયમો હોય તો તમે એ નિયમો દ્વારા ઇઝીલી વર્ક કરાવી શકો, એની જાતે કામ કરી શકે નિયમોને આધીન, પણ અહીંયા વ્યક્તિ પોતાની જાતે કામ નથી કરતા, તમારે એની પાસેથી કામ લેવાનું છે. અને એટલે મેનેજમેન્ટ એક આર્ટ સાબિત થાય છે, સાયન્સ સાબિત નથી થતું.
હિયર getting things done જે ઉપર આપ્યું છે, getting things done means to obtain desirable performance from the subordinate. આ જે શબ્દ આપ્યો છે getting things done, આનો પણ એમસીક્યુ પૂછાય, ધ્યાન રાખજો. getting things done નો મતલબ શું કે તમારા સબોર્ડિનેટ પાસેથી, તમારા હાથ નીચે કામ કરનારા વ્યક્તિઓ પાસેથી તમે કેવી રીતે કામ લેવા માંગો છો એના માટેની જે પ્રક્રિયા છે એને આપણે મેનેજમેન્ટ કહી શકીએ. બરોબર છે. ધ વર્ડ્સ થ્રુ પીપલ, લોકો દ્વારા, થ્રુ ધ પીપલ, આ જે શબ્દ છે એનો મતલબ શું છે? ધ વર્ડ્સ થ્રુ ધ પીપલ ઇન્ડિકેટ ધેટ દેર આર ટુ ટાઈપ્સ ઓફ એમ્પ્લોઈઝ ઇન ધ ઓર્ગેનાઇઝેશન. જે મેં તમને કીધું, બરોબર છે, જે વર્ક કરવા વાળા છે ટોપ મેનેજમેન્ટથી લઈને બોટમ લેવલ સુધીના દરેક પ્રકારના, બરોબર છે. તો આજે બિઝનેસ ઓર્ગેનાઇઝેશનની અંદર એ જે પીપલ છે એને બે ભાગમાં વહેંચવામાં આવે છે. ટુ ટાઈપ્સ ઓફ એમ્પ્લોઈઝ. કયા કયા? તો કે ફર્સ્ટ ઇઝ ધ મેનેજરિયલ પીપલ, જે મિડલ લેવલ અને ટોપ મેનેજમેન્ટ ઉપર કામ કરે છે. એન્ડ સેકન્ડ ધ નોન મેનેજરિયલ પીપલ, ધેટ પીપલ હુ વર્ક એટ અ લોઅર લેવલ, બોટમ લેવલ. સંચાલનની 3 સપાટી યાદ આવતું હોય તો, જે સંચાલનની નિમ્ન સપાટીએ કામ કરનારા કર્મચારીઓ છે એના એક વ્યક્તિઓનું ગ્રુપ છે જેને આપણે નોન મેનેજરિયલ પીપલ કહેવાય. અને એવા વ્યક્તિઓ કે જે સંચાલનના કાર્યમાં લોકો પાસેથી કામ કરાવવાનું કામ કરે છે એવા કર્મચારીઓનું ગ્રુપ છે જેને આપણે કહીએ છીએ મેનેજરિયલ પીપલ એટ ધ મિડલ એન્ડ ટોપ મેનેજમેન્ટ. બરોબર છે. તો આવા જે વ્યક્તિઓનું બનેલું ગ્રુપ છે એને મેનેજ કરવાની જે પ્રક્રિયા એને આપણે મેનેજમેન્ટ કહીએ છીએ. એટલે કૃંત નામના ઓથરે એને પીપલ ઓરિએન્ટેડ ડેફિનેશન કીધી છે કે અહીંયા મેનેજમેન્ટ કરવા માટે સેન્ટરમાં પીપલને, લોકોને ધ્યાનમાં લેવામાં આવે છે, પર્સનને ધ્યાનમાં લેવામાં આવે છે. થર્ડ છે ડેફિનેશન ડિસિઝન ઓરિએન્ટેડ ડેફિનેશન. નિર્ણય પ્રક્રિયાના આધારે, નિર્ણયાત્મક પ્રક્રિયાને અમલમાં મૂકવાના પોઈન્ટ ઓફ વ્યૂ જે ડેફિનેશન આપવામાં આવે, જે મેનેજમેન્ટ કરવામાં આવે. ઘણા લોકો મેનેજમેન્ટ એટલે શું કહે છે તો કે નિર્ણય પ્રક્રિયા છે. તમને ખબર છે કે ટોપ મેનેજમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ જનરલ મેનેજર છે, બોર્ડ ઓફ ડિરેક્ટર્સ છે, મેનેજિંગ ડાયરેક્ટર છે, તો આ બધાનું કામ શું છે તો કે ડિસિઝન લેવાનું, નિર્ણય પ્રક્રિયા લેવાનું. અને જ્યારે ફક્ત આ નિર્ણય પ્રક્રિયાના આધારે તમારી બાકીની તમામ પ્રક્રિયાને અમલમાં મૂકવામાં આવતી હોય છે તો એવી પ્રવૃત્તિને આપણે મેનેજમેન્ટ કહીએ છીએ કે જેની અંદર ફક્ત નિર્ણયને મહત્વ આપવામાં આવે છે, ડિસિઝન પાવરને મહત્વ આપવામાં આવે છે. તો ત્યારે ડેફિનેશન ડિસિઝન ઓરિએન્ટેડ ડેફિનેશન કહેવાય છે. તો ડિસિઝન ઓરિએન્ટેડ ડેફિનેશન કોના દ્વારા અપાઈ છે? અકોર્ડિંગ ટુ ધ સ્ટેનલે વેન્સ. કોના દ્વારા અપાઈ છે? અકોર્ડિંગ ટુ સ્ટેનલે વેન્સ. અને એમના પોઈન્ટ ઓફ વ્યૂ મેનેજમેન્ટ એટલે શું? કે મેનેજમેન્ટ ઇઝ અ સિમ્પલી ધ પ્રોસેસ ઓફ ડિસિઝન મેકિંગ. મેનેજમેન્ટ એ શું છે? એક સામાન્ય નિર્ણય પ્રક્રિયા છે. એન્ડ કંટ્રોલ ઓવર એક્શન ઓફ બીંગ હ્યુમન બીંગ. અને એના દ્વારા તમે જે માનવીય પ્રવૃત્તિઓ છે એની પર તમે નિયંત્રણ રાખી શકો છો. શાના માટે? ફોર ધ એક્સપ્રેસ પર્પઝ ઓફ અટેનિંગ. અને એ પ્રક્રિયા ઉપર એવી નિર્ણય પ્રક્રિયા છે કે જેના દ્વારા માનવીની જે પ્રવૃત્તિઓ છે એની પર તમે નિયંત્રણ રાખી શકો. અને એ નિયંત્રણ એવી રીતે મૂકવામાં આવે છે કે જેના દ્વારા તમારા જે નક્કી કરેલા પ્રી ડિટરમાઇન્ડ ગોલ છે એ પ્રી ડિટરમાઇન્ડ ગોલને તમે બહુ સારી રીતે અચીવ કરી શકો એના માટેની નિર્ણય પ્રક્રિયા છે. અને જે નિર્ણય પ્રક્રિયાના આધારે તમારા ઓબ્જેક્ટિવને ધ્યાનમાં રાખીને જ્યારે તમે એ મેનેજમેન્ટ, તમારી દરેક પ્રવૃત્તિનું તમે નિયંત્રણ કરો, એને કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરો ત્યારે એને મેનેજમેન્ટ ડિસિઝન ઓરિએન્ટેડ કહેવામાં આવે છે. ડિસિઝન મેકિંગ મીન્સ, એટલે ડિસિઝન એટલે શું તો કે ડિસિઝન મેકિંગ મીન્સ સિલેક્ટિંગ વન બેસ્ટ ઓલ્ટરનેટિવ ફ્રોમ 2 or more alternative available alternative in order to achieve the objective and solving the problem. બરોબર છે. ડિસિઝન મેકિંગ એટલે શું તો કે આજે તમારી પાસે ઘણા બધા પ્રકારના ઓલ્ટરનેટિવ રિસોર્સિસ હોય, 2 કે મોર દેન 2, 2 કે 2 થી વધારે અલગ અલગ પ્રકારના ઓલ્ટરનેટિવ સોર્સ હોય જે તમારા ઓબ્જેક્ટિવને ફૂલફિલ કરવામાં તમને હેલ્પ કરે. એમાંથી બેસ્ટ વે કયો છે એ સિલેક્ટ કરવામાં, એને તમારા ઓબ્જેક્ટિવને અચીવ કરવામાં જે કંઈ પ્રોબ્લેમ આવતા હોય એ પ્રોબ્લેમ સોલ્વ કરવામાં જે તમને હેલ્પ કરે એવા પ્રકારની જે પ્રક્રિયા, નિર્ણય પ્રક્રિયા, એને આપણે ડિસિઝન મેકિંગ કહીએ છીએ. એમાંથી બેસ્ટ વેને સિલેક્ટ કરવાની જે પ્રક્રિયાને આપણે ડિસિઝન ઓરિએન્ટેડ ડેફિનેશન કહીએ છીએ. બરોબર છે. તો આ મેનેજમેન્ટનું ડિસિઝન ઓરિએન્ટેડ કન્સેપ્ટ કે જેમાં નિર્ણય, તમારા પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે, તમારા ઓબ્જેક્ટિવને રિલેટેડના જે કંઈ પ્રોબ્લેમ છે એ સોલ્વ કરી
નિર્ણય કરવાનું, બેસ્ટ ઓલ્ટરનેટિવ સિલેક્શન કરવા માટેની પ્રક્રિયા એને આપણે મેનેજમેન્ટ કહીએ છીએ. બરોબર છે. નાઉ નેક્સ્ટ ડેફિનેશન ફંક્શન ઓરિએન્ટેડ ડેફિનેશન. કામગીરીના આધારે તમે તમારું અલગ અલગ પ્રકારની કામગીરીનું સંચાલન કરવા માટે જે પ્રક્રિયાઓને અમલમાં મૂકો છો, જે એક પછી એક તમારી સિચ્યુએશનને તમે અમલમાં મૂકો છો, એને ફંક્શન ઓરિએન્ટેડ ડેફિનેશન કહેવામાં આવે છે. તો જો ફંક્શન ઓરિએન્ટેડ ડેફિનેશન, તો એ ડેફિનેશન કોને આપી છે? અકોર્ડિંગ ટુ ધ મેકફાર્લેન્ડ. બરોબર છે. ઓથરનું નામ છે, અહીંયા ઓથરના નામ પણ તમારે ધ્યાનમાં રાખવા પડશે. અકોર્ડિંગ ટુ મેકફાર્લેન્ડ ફંક્શન ઓરિએન્ટેડ ડેફિનેશન શું કહે છે? તો કે મેનેજમેન્ટ ઇઝ અ ડિફાઇન ફોર કન્સેપ્ચ્યુઅલ, સૈદ્ધાંતિક ખ્યાલ છે, થિયોરેટિકલ, બરોબર છે, થિયોરેટિકલ એન્ડ એનાલિટિકલ એટલે કે જેનું તમે એનાલિસિસ કરી શકો. કન્સેપ્ચ્યુઅલ, થિયોરેટિકલ એન્ડ એનાલિટિકલ પર્પઝ એઝ ડેટ પ્રોસેસ બાય વિચ, અને એ પ્રક્રિયા દ્વારા મેનેજર્સ ક્રિએટ, કે જેના દ્વારા મેનેજર ક્રિએટ કરી શકે, ડાયરેક્ટ કરી શકે અને મેનેજ કરી શકે, મેન્ટેન કરી શકે અને ચલાવી શકે, એન્ડ ઓપરેટિવ પર્પોઝિવ ઓર્ગેનાઇઝેશન્સ થ્રુ. બરાબર છે. એટલે કે જેના દ્વારા મેનેજર પોતાના જે પર્પઝ છે એ પર્પઝને ક્રિએટ કરે, ડાયરેક્ટ કરે, મેનેજ કરે અને ઓપરેટ કરે થ્રુ કેવી રીતે? સિસ્ટમેટિક, કોઓર્ડિનેટિક, કોઓપરેટિવ હ્યુમન એફર્ટ્સ. બરાબર છે. માનવીય પ્રયત્નો દ્વારા પદ્ધતિસર રીતે, સહસંયોજક રીતે એકબીજાને મદદરૂપ બનીને જેને અમલમાં મૂકવા માટેનો પ્રયત્ન કરે એવા પ્રકારની કામગીરીનો સમૂહ જેને કહેવામાં આવે છે ફંક્શન ઓરિએન્ટેડ મેનેજમેન્ટ. મેકફાર્લેન્ડ એ મેનેજમેન્ટને એ જુદા જુદા પ્રકારની પ્રવૃત્તિઓનો સમૂહ કહે છે. અને કયા કયા પ્રકારની પ્રવૃત્તિઓ? કે જેની અંદર એવા પ્રકારની પ્રવૃત્તિઓ કે જેની અંદર કન્સેપ્ચ્યુઅલી, પોતાના સિદ્ધાંતોને ખ્યાલમાં રાખીને, થિયોરેટિકલ, બરાબર છે, અને એનાલિટિકલ, તમારું વર્ગીકરણ અને વિસ્તૃતીકરણ, એનાલિસિસના કન્સેપ્ટોને ધ્યાનમાં રાખીને એની પર પ્રક્રિયા કરવા માટે મેનેજર દ્વારા એની પર પ્રક્રિયા કરવામાં આવે છે. શાની પ્રક્રિયા? કે જેમાંથી તમે કંઈક ક્રિએટ કરી શકો, ડાયરેક્ટ કરી શકો, મેન્ટેન કરી શકો અને ઓપરેટ કરી શકો તમારા હેતુઓને, જેના માટે તૈયાર કરેલો પદ્ધતિસરનો, કોઓર્ડિનેટ કરેલો, કોઓપરેટિવ રીતે અમલમાં મૂકી શકાય, એકબીજાને અમલમાં મૂકી શકાય, એકબીજાને મદદરૂપ બને એવા પ્રકારની પ્રવૃત્તિઓનો સમૂહ છે કે જેના દ્વારા તમે તમારા હેતુઓને સિદ્ધ કરી શકો. આવી તમામ પ્રકારની કામગીરીની પ્રક્રિયાને આપણે મેનેજમેન્ટ કહીએ છીએ. અને જે આવી બધી વિવિધ પ્રકારની પ્રક્રિયાનો સમૂહ હોય જેને ફંક્શન ઓરિએન્ટેડ ડેફિનેશન કહેવામાં આવે છે. મેનેજમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ. તો મેનેજમેન્ટની અહીંયા 4 જુદી જુદી ડેફિનેશન આપી, ધ્યાન રાખજો. ફરી એકવાર જોઈ લઈએ કે ફ્રેડરિક ટેલરના પોઈન્ટ ઓફ વ્યૂ મેનેજમેન્ટની વ્યાખ્યા પ્રોડક્શન પોઈન્ટ ઓફ વ્યૂ આપવામાં આવી છે, જેમાં પ્રોડક્શન કઈ રીતે કરવામાં આવે છે, એવી રીતે પ્રોડક્શન કરો કે જે બેસ્ટ વેથી અને ચીપેસ્ટ વે, ઓછા ખર્ચે અને સારામાં સારું તમે પ્રોડક્શન કરી શકો એવા પ્રકારની પદ્ધતિ જેને મેનેજમેન્ટ કહેવાય છે, એવું ફ્રેડરિક ટેલર કહે છે. એટલે ફ્રેડરિક ટેલરે પ્રોડક્શનના કન્સેપ્ટને ફોકસ કર્યો છે મેનેજમેન્ટ માટે. જ્યારે અકોર્ડિંગ ટુ ક્રુન્સના મત મુજબ એમને પીપલ ઓરિએન્ટેડ ડેફિનેશન અમલમાં મૂકી છે. લોકોને ધ્યાનમાં રાખીને લોકો કેવી રીતે વર્ક કરે છે, ગ્રુપ ઓફ પીપલ, જે ઓર્ગેનાઇઝેશનની અંદર ભેગા થયેલા ગ્રુપ ઓફ પીપલ છે એને ડિવાઈડ કરીને એક્ટિવિટીને કેવી રીતે અમલમાં મુકાય એની ડેફિનેશન આપવામાં આવી છે. અને એ ડેફિનેશનને 2 પાર્ટમાં, પીપલના ગ્રુપને 2 પાર્ટમાં એમને ડિવાઈડ કર્યું, બરાબર છે, મેનેજરિયલ અને નોન મેનેજરિયલ. અને ગેટિંગ થ્રુ થિંગ્સ ડન, જેનો મતલબ છે કે તમારું ડિઝાયર પરફોર્મન્સ, તમારા નક્કી કરેલા પ્રી ડિટરમાઇન ગોલને આ મેનેજરિયલ અને નોન મેનેજરિયલ સ્ટાફ દ્વારા તમે કેવી રીતે અચીવ કરશો એની જે પ્રક્રિયા એને મેનેજમેન્ટ કીધી. જ્યારે ત્રીજી ડેફિનેશન આપી છે સ્ટેનલે વેન્સ દ્વારા, જેમને ડિસિઝન ઓરિએન્ટેડ, એટલે કે તમારી પાસે તમારા ઓબ્જેક્ટિવને અચીવ કરવા માટે ઘણા બધા ઓલ્ટરનેટિવ સોર્સ છે, એ ઓલ્ટરનેટિવ સોર્સમાંથી બેસ્ટ ઓલ્ટરનેટિવ સિલેક્ટ કરવાની જે પ્રક્રિયા એને મેનેજમેન્ટ કીધું. એમને વિવિધ પ્રકારના ઓપ્શનમાંથી કોઈ એક બેસ્ટ ઓપ્શનનો તમે સ્વીકાર કરીને તમારી પ્રક્રિયાને અમલમાં મૂકો
તમારા કામગીરીને અમલમાં મૂકો એને ડિસિઝન ઓરિએન્ટેડ ડેફિનેશન કહેવામાં આવે. અને છેલ્લી છે ફંક્શન ઓરિએન્ટેડ ડેફિનેશન, જે મેક ફર્નલાઇન દ્વારા આપવામાં આવી છે, જેમને અલગ અલગ પ્રકારના ઓબ્જેક્ટિવને અચીવ કરવા માટે જે જુદા જુદા પ્રકારની કામગીરી અમલમાં તમે મૂકો છો, અલગ અલગ લેવલ ઉપર તમે અલગ અલગ પ્રકારના ફંક્શન જે એપ્લાય કરો છો, કયા કયા કન્સેપ્ચ્યુઅલ, થિયોરેટિકલ અને એનાલિટિકલ સિદ્ધાંતોને ધ્યાનમાં રાખીને એક મેનેજર તરીકે તમારું જે ક્રિએશન છે, ડાયરેક્ટ, મેનેજ અને ઓપરેટિવ કાર્ય છે, એને તમે ધ્યાનમાં લો અને એના દ્વારા સિસ્ટમેટિક, કોઓર્ડિનેટિવ અને કોઓપરેટિવ સિસ્ટમ ડેવલપ કરીને હ્યુમન એફર્ટ્સ દ્વારા તમારા જે ઓબ્જેક્ટિવ ફૂલફિલ કરવાની જે પ્રક્રિયા છે એને આપણે મેનેજમેન્ટ કહીએ છીએ. બરાબર છે. તો આજે મેં તમને તમારા આ એફએમની અંદર 2 કન્સેપ્ટ આપણે બન્યા. કયા કયા? આ એક તમારું કન્સેપ્ટ ઓફ મેનેજમેન્ટ, એમાં 3 પોઈન્ટ બન્યા: એઝ અ ડિસિપ્લિન, એઝ અ ગ્રુપ ઓફ પીપલ અને એઝ અ પ્રોસેસ. અને ડેફિનેશનમાં 4 અલગ અલગ બેઝ ઉપર આપણે ડેફિનેશન બનાવ્યું અને આમાંથી તમને એમસીક્યુ આ રીતે ક્રિએટ થશે. ડેફિનેશન આપી હશે, કયા ઓથરે આપી હતી એ પૂછાશે, અથવા આ જે ડેફિનેશન છે કયા બેઝ પર છે, ડિસિઝન બેઝ ઉપર છે, પ્રોડક્શન બેઝ ઉપર છે, પીપલ બેઝ ઉપર છે, અથવા ફંક્શન બેઝ ઉપર છે, એ રીતના ક્વેશ્ચન પૂછાય. બરાબર છે. ઓકે, તો આ રીતે ટ્રાય કરજો. નેક્સ્ટ ટોપિક આપણે નેક્સ્ટ પીરિયડથી કન્ટિન્યુ